જ્યારે પંડિતજીએ કહ્યું, દુલ્હા દુલ્હન એકબીજાના હાથને પકડો, ત્યારે વિકાસે તેના પિતા બ્રિજમોહન તરફ ઉદાસી આંખોથી જોયું. પછી બ્રિજમોહનજી ક્રોધથી તેની સામે જોતા હતા. આ જોઈને વિકાસનું હૃદય મોટેથી ધબકતું હતું. તે સમયે તે 20 વર્ષનો હતો, પરંતુ તે 32 વર્ષની છોકરી સાથે લગ્ન કરી રહ્યો હતો. કારણ કે તેઓના ગામમાં રિવાજ હતો કે લગ્ન તેની જાતિ સિવાયની કોઈ પણ જાતની છોકરી સાથે કરવામાં આવે છે. પરંતુ તે જ સિવાય બીજો રિવાજ એ પણ હતો કે જે જાતિમાં છોકરા અને છોકરીના લગ્ન થાય છે તે જ પરિવારમાં બીજા પુત્ર અથવા પુત્રીના લગ્ન કરવા પડશે. મતલબ કે એક સંબંધ હોવા છતાં તેમાં બીજો સંબંધ કરવો પડતો, જેમાં એક છોકરો કે છોકરીના લગ્ન થતા હતા. અને બ્રિજમોહનના ગામના લોકો કહેતા હતા કે આ લગ્નમાં કોઈ નુકસાન નથી, પરંતુ તે ફક્ત છોકરીઓ પર જ નહીં પણ છોકરાઓ પર પણ જબરદસ્તી થતું હતું, જેમ વિકાસ સાથે થઈ રહ્યું હતું. ખરેખર વિકાસની બહેન સરિતાના લગ્ન હતા, જેની ઉંમર 21 વર્ષ હતી, અને તેના લગ્ન સંતોષના ભાઈ સાથે થવાના હતા. અને સંતોષનો ભાઈ 24 વર્ષનો હતો, અને વિકાસને સરિતાના લગ્ન માટે એક બકડો બનાવવામાં આવી રહ્યો હતો. પરંતુ વિકાસે તેના પિતા બ્રિજમોહનને ઘણી વખત મનાઈ કરી કે હું આ સાથે કોઈ પણ કિંમતે લગ્ન નહીં કરું, પરંતુ દરેક વખત બ્રિજમોહનજીએ તેને ઠપકો આપી શાંત પાડ્યો. એક વખત તો બ્રિજમોહનજીએ વિકાસના ગાલ પર પણ થપ્પડ મારી અને ગુસ્સે થઈ અને કહ્યું, હું જોઉં છું કે તમે કેવી રીતે લગ્ન કરતા નથી. આમ તો સરિતા તેની ઉંમરના છોકરા સાથે લગ્ન કરી રહી હતી, પરંતુ વિકાસ સાથે એક મોટું અન્યાય થતું હતું. તેથી તે વિચારતો હતો કે હું તે છોકરી સાથે લગ્ન કેવી રીતે કરી શકું. આમ પણ તેના લગ્નની ઉંમર હજુ થઈ નહોતી. વિકાસ કોલેજમાં અભ્યાસ કરતો હતો, તેથી તેનો લગ્નનો ઈરાદો ન હતો. પરંતુ સરિતાના લગ્ન માટે જે સંબંધ આવ્યો તે એક રઈસ અને મોટા પરિવારનો સંબંધ હતો. તેથી બ્રિજમોહનજી ઈચ્છતા ન હતા કે આ સંબંધ હાથમાંથી બહાર નીકળી જાય. પરંતુ તેના ગામમાં એ રિવાજ પણ હતો અને છોકરાવાળાની એ શરત હતી કે સરિતાના લગ્નના બદલામાં વિકાસના લગ્ન તેની બહેનની નણંદ સાથે થવા જોઈએ. અને જો વિકાસ આ લગ્ન નહીં કરે તો સરિતાના લગ્ન પણ થશે નહીં. તેથી બ્રિજમોહનજીએ વિકાસને પૂછ્યા વિના તેનો સંબંધ નક્કી કરી દીધો. પરંતુ જ્યારે વિકાસ કોલેજથી ઘરે પરત ફર્યો ત્યારે તેની મા તુલસીએ તેના મોંમાં મોતીચૂરનું લાડુ મૂક્યું. ત્યારે ઘરમાં તેની બહેન સરિતાના લગ્નની વાત ચાલી રહી હતી. તો વિકાસને લાગ્યું કે તેની બહેનના સંબંધની પુષ્ટિ થઈ ગઈ છે. તેથી તેણે ખુશીથી લાડુ ખાવાનું શરૂ કર્યું. પણ પછી તુલસીએ વિકાસને કહ્યું કે પુત્ર, આવતા મહિને સરિતા સાથે તારા પણ લગ્ન છે. આ સાંભળીને વિકાસનું ગળું શુષ્ક થઈ ગયું. જે છોકરો લડ્ડુ ખાતો હતો તે લડ્ડુ હવે તેને કડવું લાગવા માંડ્યું, કારણ કે તેને હજી લગ્ન કરવાના ન હતા. ન તો તેની હજી લગ્નની ઉંમર હતી. તેથી તેમણે કહ્યું કે માં, હજી સુધી મારા લગ્નની ઉંમર નથી. સરિતા દીદીના લગ્નની ઉંમર છે તો તેના લગ્ન કરો ને. તો તુલસીએ કહ્યું, હા, તે સાચું છે કે તમારી લગ્નની ઉંમર નથી, પરંતુ સરિતાના લગ્નની ઉંમર થઈ ગઈ છે. અને પુત્ર, તમે જાણો છો કે આપણા સમાજ અને આપણા ગામમાં રિવાજ અનુસાર એક સંબંધના બદલામાં એક સંબંધ આપવામાં આવે છે. પરંતુ હજી પણ વિકાસે ઘણી વખત ઇનકાર કર્યો હતો, કારણ કે તે જાણતો હતો કે સંતોષની બહેન તેના કરતાં ઘણી મોટી છે. તેથી તેને લગ્ન ન કરવાનું કહ્યું કે માં, મારે આવા લગ્ન કેમ કરવા જે મારા સમાન ઉંમરની જ નથી. તો તેની માતાએ કહ્યું કે દીકરા, હું તેમાં કંઈ કરી શકતી નથી, કારણ કે આ નિર્ણય તમારા પિતાનો છે. પછી રાત્રે જ્યારે વિકાસે તેના પિતા બ્રિજમોહનજી સામે લગ્ન કરવાનો ઇનકાર કર્યો ત્યારે તે ગુસ્સે થયા અને કહ્યું કે તમારી એવી ઈચ્છા નથી કે તમારી બહેનનું જીવન ખુશ થઈ જાય. અને સાંભળ નાલાયક, તને તે માટે મોટો કર્યો નથી કે તું મારી સામે બોલ. તો વિકાસે કહ્યું, હા પિતાજી, તે માટે મોટો કર્યો કે મારી દીદીના લગ્ન માટે બલિ આપી શકો. આ સાંભળીને બ્રિજમોહનજીએ તેના કાનને પકડ્યો અને મોટેથી વાળ્યો અને કહ્યું,
હું જાણું છું કે તારું મગજ ઘણું ચાલે છે અને મને એ પણ ખબર છે કે આ બધું કેમ થઈ રહ્યું છે. પછી તેણે સરિતા પર બૂમ પાડવાનું શરૂ કર્યું કે હું તને કહેતો હતો ને તેને કોલેજ ન મોકલ. જો તે બહાર નીકળી ગયો તો તે અમારા પર પણ શાસન કરવાનું શરૂ કરી દેશે. જો તે આજે મારી સાથે ખેતરમાં કામ કરતો હોત તો તેની અકલ ઠેકાણે હોત. આમ તો વિકાસને બાળપણથી જ અભ્યાસનો ખૂબ શોખ હતો અને તેની ઈચ્છા ફક્ત તેની બહેન સરિતાને કારણે પૂર્ણ થઈ હતી. કારણ કે તેના પિતા બ્રિજમોહનજી ક્યારેય વિકાસને ભણાવવા માંગતા નહોતા, પરંતુ સરિતાએ જીદ કરી તેના પિતાને કહ્યું તેને આના કરતાં વધુ અભ્યાસ કરવા દો. પછી વિકાસે ઘણું સમર્પણ અને સખ્ત મહેનત કરી દરેક વર્ગમાં પ્રથમ નંબર લાવતો રહ્યો. આ વખતે 12મામાં પણ તેને ખૂબ સારા માર્ક્સ મળ્યા હતા. હવે તેનું સ્વપ્ન હતું તે ગ્રેજ્યુએશન કરે અને શહેર જઈ વકીલનું ભણે અને ગામના ગંદા રિવાજોને પૂર્ણ કરે. પરંતુ કુટુંબ અને ગામના રિવાજોએ તેના સપના પર પાણી ઢોળી દીધું. તે બહેન સરિતા જે આજ સુધી તેની સાથે હતી તે પણ મોં ફેલાવી બેઠી હતી. કારણ કે જો વિકાસ લગ્ન કરવાનો ઇનકાર કરે છે તો પછી તેના લગ્ન તૂટી જશે. કારણ કે સરિતા માટે આ સંબંધ ખૂબ સારો હતો. કારણ કે સંતોષનો ભાઈ મંજીત એકદમ જુવાન હતો અને હેન્ડસમ હતો અને તેની ઉંમરનો પણ હતો અને તેનું ઘર પણ એક ધનિક જેવું હતું. તેથી સરિતાને વિકાસ ખટકવા લાગ્યો અને વિકાસ તેની બહેન સ્વાર્થીના રવૈયા પર ગુસ્સે હતો. પછી વિકાસે વિચાર્યું કે જો તે ખાવા પીવાનું છોડી દે તો માતા પિતાને તેના એકમાત્ર પુત્રની ચિંતા થશે. પરંતુ કંઈ બન્યું નહીં. પણ બ્રિજમોહનજીએ કડક રીતે કહ્યું, તું કંઈ પણ કરે પણ તારા લગ્ન તે જ છોકરી સાથે થશે અને જો તમે લગ્ન સમયે કંઈ નાટક કર્યું તો મારા જેટલું ખરાબ કોઈ પણ નહીં હોય. પણ જે દિવસે વિકાસના લગ્ન થયા હતા તે ખૂબ રડ્યો હતો. તેમ છતાં તેની માં તુલસીએ લગ્ન માટે સારો કુર્તો પાયજામો કાઢી ડ્રાયક્લીન માટે મોકલ્યો. ત્યારે કપડાં પહેરાવતી વખતે માએ જ તેના વાળ બરાબર કર્યા, ચહેરા પર પાવડર લગાવી અને કપાળ પર તિલક કરી કહ્યું, વાહ, આજે મારો પુત્ર હટ્ટોકટ્ટો યુવાન લાગી રહ્યો છે. પરંતુ એવું કહ્યું નહીં કે તે ફક્ત 20 વર્ષનો લાગે છે. બસ આ રીતે વિકાસના લગ્ન તેનાથી 12 વર્ષ મોટી છોકરી સાથે થઈ ગયા. તે રાત્રે ગામના મંદિરમાં લગ્ન થયા હતા, જ્યાંથી સરિતાની વિદાય થવાની હતી અને તે તેના સાસરીએ જઈ રહી હતી અને સ્વાતિને વિકાસના ઘરે આવવાનું હતું. પછી જ્યારે વિકાસે તેની નવી નવેલી દુલ્હનને જોઈ ત્યારે તેનું દિલ કર્યું કે તે પોતાનું માથું ફાડી નાખે, કારણ કે તે તેની પત્ની ઓછી માં વધારે લાગતી હતી. ત્યારે વિકાસને લાગ્યું, જો પપ્પાને આમ જ લગ્ન કરવા હતા તો પછી તેને મારું જીવન કેમ બરબાદ કર્યું. તેને પોતે તેની સાથે લગ્ન કરી લીધા હોત. આમ સ્વાતિ વિદા થઈ તેના સાસરે આવી ત્યારે વિકાસની માં તેને વિકાસના રૂમમાં લઈ ગઈ. પરંતુ વિકાસ રૂમમાં જવા માટે તૈયાર નહોતો, કારણ કે તેનું મન સ્વાતિ તરફ જરા પણ નહોતું અને તેને લગ્નની ઈચ્છા પણ નહોતી, કારણ કે તેના સપના તેનાથી સંપૂર્ણપણે અલગ હતા. પરંતુ હવે વાસ્તવિકતા એ હતી કે તે સંબંધનું આગળ શું થશે અને સ્વાતિ માટે તેને કોઈ અહેસાસ નહોતો. હવે તેનું મન બધા પ્રશ્નોમાં લાગેલું હતું કે તે રૂમમાં જઈ અને તે કરશે શું, કારણ કે આજ સુધી તેણે આવી આંખોથી કોઈ છોકરીને જોઈ નહોતી. પછી તુલસી ઓરડામાંથી બહાર આવી અને વિકાસની નજીક આવી અને કહ્યું, પુત્ર જા, તમારી દુલ્હન તમારી રાહ જોઈ રહી છે. વિકાસે ફરિયાદ સાથે તેની માં તરફ જોયું, પરંતુ તે પછી તેને મજબૂરી હતી, તેથી તેને રૂમમાં જવું પડ્યું. પછી તુલસીએ કહ્યું કે મેં ઓરડામાં એક ગ્લાસ દૂધ રાખ્યું છે, બદામ પિસ્તાવાળું દૂધ છે, તમે તે પીવાનું ગમશે. આ કહીને તે હસીને ચાલી ગઈ. પછી વિકાસ ધીમે ધીમે તેના ઓરડા તરફ ગયો તો સ્વાતિ માથા પર ઘૂંઘટ રાખી પલંગ પર બેઠી હતી. પહેલાં તેણે પ્રથમ ઓરડાને ધીમેથી બંધ કર્યો. પછી તેણે ગુસ્સેથી કહ્યું, ઓ સાંભળ, મારી પાસેથી કોઈ અપેક્ષા રાખતી નહીં, કારણ કે તારી સાથે મારા લગ્ન જબરદસ્તી થયા છે. તને હું ક્યારેય કબૂલી નથી શકતો. તારી અને મારી ઉંમરમાં જમીન આકાશનો ફેર છે. સ્વાતિ આ બધું સાંભળતી હતી
પણ તે કોઈ શબ્દ બોલી નહોતી. ત્યારે વિકાસે ફરી કહ્યું, સવારે દરેકની સામે કંઈ પણ ન બોલતી, કે તેમને લાગે કે અમારી વચ્ચે કંઈ થયું નથી. ફક્ત એટલું કહેજે કે બધું સારું છે. આ કહીને તેણે પોતાનું ઓશીકું ઉપાડ્યું અને જમીન પર સૂઈ ગયું. પરંતુ થોડા સમય પછી સ્વાતિનો અવાજ આવ્યો કે હા, ઉંમરમાં તમે નાના છો, પરંતુ સંબંધમાં મોટા છો, તેથી હું જમીન પર સૂઈશ. પછી વિકાસને લાગ્યું કે સ્વાતિ ધનિક અને મોટા ઘરથી આવી છે, તો તે તેની વાતો પર ગુસ્સો કરશે, અને ઉંમરમાં પણ તે તેના કરતાં બમણી છે. ક્યાંક તે લડશે તો નહીં. પરંતુ તેણી આ બધું ખૂબ શાંતિથી કહ્યું. ત્યારે વિકાસને લાગ્યું કે હું એક પુરુષ છું. ભલે હું નાનો છું, પણ હું તેનો પતિ છું. હું કેમ જમીન પર સૂઈ ગયો? તે વિચારીને તેણે ઓશીકું ઉપાડ્યું અને પલંગ પર સૂઈ ગયો. પછી સ્વાતિએ નીચે ચાદર પાથરી, ઓશીકું રાખી અને બાથરૂમમાં ગઈ. સ્નાન કર્યા પછી સરળ કપડાં પહેરી અને પાછી આવી જમીન પર સૂઈ ગઈ. ત્યારે વિકાસે ભગવાનનો આભાર માન્યો. જ્યારે સવારે ઓરડાનો દરવાજો ખટખટ્યો, ત્યારે તે અવાજ સાંભળીને સ્વાતિ જાગી ગઈ. પછી તેને ઓશીકું પલંગ પર રાખી અને લાંબા વાળનો જૂડો બાંધી અને પછી તેના માથા પર પલ્લું લીધો અને દરવાજો ખોલ્યો. પછી તુલસી તેની સાથે ઊભી હતી. તુલસી એ પ્રેમથી તેના માથા પર હાથ મૂક્યો અને આશીર્વાદ આપ્યા અને બોલી, વિકાસને પણ ઉઠાવી દો. મેં નાસ્તો બનાવ્યો છે. ઘરના બધા એકઠા છે, તો પછી બધા એકસાથે નાસ્તો કરશે. તેથી હવે તમે બંને તૈયાર થઈને બહાર આવો. પછી તુલસીએ ફરીથી કહ્યું, મેં તમને સોનાનો સંપૂર્ણ સેટ આપ્યો છે ને? તેની બંગડીઓ ખૂબ સુંદર હતી, તેથી તે પહેરી લો. સ્વાતિએ ફક્ત માથું હલાવ્યું. વિકાસ પણ ઊભો થઈ તૈયાર થઈ ગયો અને પછી બંને એકસાથે બહાર આવ્યા અને દરેકની સામે નાસ્તો કરવા બેઠા. પછી બંને એકસાથે નાસ્તો કર્યો અને પછી તે દરરોજ બનવાનું શરૂ થયું. પછી 10 દિવસ પછી સરિતા પણ તેના માયકે આવી. તે ખૂબ ખુશ હતી, કારણ કે તેની દુનિયા શરૂ થઈ ગઈ હતી. પરંતુ અહીં વિકાસના જીવનમાં અશાંતિ હતી. આમ પણ સ્વાતિએ ખૂબ જ ટૂંક સમયમાં ઘરની બધી જવાબદારી લીધી હતી. તે વિકાસના બધા કામ પોતાના હાથે કરતી હતી. ત્યારે તેમને કંઈ કહેવાની જરૂર ન હતી. વિકાસ વિચારવા લાગ્યો કે હું તો બેકાર ડરતો હતો. કદાચ સ્વાતિને મારાથી ડર લાગે છે. પછી ધીરે ધીરે સમય પસાર થયો અને જ્યારે વિકાસનું ગ્રેજ્યુએશન પૂર્ણ થયું, ત્યારે તે પ્રથમ આવ્યો હતો. તેથી વિકાસ ખૂબ ખુશ હતો. તેના માતા પિતા પણ ખુશ હતા. તેની પત્ની સ્વાતિ પણ ખુશ હતી. પરંતુ જ્યારે વિકાસે તેના પિતા બ્રિજ મોહનજીને કહ્યું કે મારે વકીલાતનો અભ્યાસ કરવો છે, તેથી હું દિલ્હી જઈ અને કોલેજમાં એડમિશન લઈ અને હોસ્ટેલમાં રહીશ, તો પછી તેના પિતા બ્રિજ મોહનજીએ આના પર ઇનકાર કર્યો અને કહ્યું કે બસ, હવે ઘણું ભરી લીધું. હવે તું કાલથી ખેતર આવી અને મને મદદ કરીશ. તું એક દુનિયાવી માણસ છે. આજે તારી પત્ની છે, આવતીકાલે બાળકો થશે અને તમે હવે અભ્યાસ કરવા જશો. શું હું તમારી પત્ની બાળકોને સંભાળીશ? આ સાંભળીને વિકાસ શાંતિથી તેના રૂમમાં ગયો અને તે જાણતી હતી કે સ્વાતિ મોટા ઘરની દીકરી છે, તેથી તેની સામે તુલસી થોડી ડરતી હતી. આમ પણ સરિતા તેના સાસરીએ ખૂબ ખુશ હતી. તેથી તુલસી હંમેશા અહીં પ્રયત્ન કરતી હતી કે સ્વાતિને અહીં ઘરે કંઈ પણ ખરાબ લાગે નહીં. તે રાત્રે જ્યારે સ્વાતિ ઓરડામાં આવી અને જમીન પર ચાદર નાખવાનું શરૂ કર્યું, તો વિકાસે કહ્યું, એ સાંભળ, માં તારી વાત કાઢશે, ના પિતાજી ટાળશે. તેથી તું તેની પાસે જઈને કહે કે તે મને દિલ્હી જવાની ઇજાઝત આપી દે. આના પર સ્વાતિએ કહ્યું, ઠીક છે, હું મમ્મી પપ્પાને મનાવી લઈશ. તમે ચિંતા ન કરો. પછી તેણે વિકાસના વધુ અભ્યાસ માટે તુલસી અને બ્રિજમોહનજીને મનાવી લીધા અને પછીના દિવસે વિકાસ દિલ્હી ગયો અને હોસ્ટેલમાં રહેવા લાગ્યો. હવે તે 2 મહિનામાં 2-3 દિવસ માટે ગામમાં આવતો અને પછી શહેરમાં પાછો ફરતો. સમય પસાર થયો અને તેને વકીલાતની ડિગ્રી પણ લીધી. તે હજુ નવો જ વકીલાતની દુનિયામાં આવ્યો હતો, પરંતુ દરેક કેસમાં તે સખ્ત મહેનત કરતો હતો, જેથી તે કેસ જીતી શકે. તેથી તેને સફળતા મળવાનું શરૂ થયું.
પછી વિકાસની પ્રશંસા થવાનું શરૂ થયું તો તેણે પોતાની ફી પણ વધારી. તે લાખો રૂપિયા મૂકતો અને જે પણ કેસ હોય તે જીતતો. પછી તેણે દિલ્હીમાં એક નાનું મકાન પણ ખરીદ્યું, કારણ કે તે શહેરમાં જે રહેતો હતો અહીં લગભગ તેને રહેતા 8 વર્ષ થયા હતા. પરંતુ 8 વર્ષમાં તેણે ક્યારેય તેની પત્ની સ્વાતિને હાથ પણ લગાવ્યો નહોતો. જ્યારે તે એક વખત ગામમાં આવ્યો ત્યારે તુલસીએ તેને કહ્યું કે પુત્ર, તે ઘણો અભ્યાસ કર્યો, વકીલ પણ બન્યો, પણ મેં હજી પણ મારા પૌત્ર પૌત્રીનું મોં જોયું નથી. વિકાસે આના પર કોઈ જવાબ આપ્યો ન હતો, કારણ કે તેને હજી પણ સ્વાતિ માટે આવી કોઈ લાગણી નહોતી. તેથી તેણે કહ્યું, માં, આ બધું તો ભગવાનના હાથમાં છે. પછી તેને કહ્યું કે દીકરા, મને નથી લાગતું કે તને આ નિકમ્મી બીવીથી બાળક થશે. તારી બહેનને જો 3 બાળકો છે. તું એક કામ કર, શહેર જા અને શહેરમાં લગ્ન કર, પરંતુ સ્વાતિને પોતાની સાથે રાખજે અને તેને તારા નિયંત્રણમાં રાખ, જેથી તે તમારા બીજા લગ્નનો ઢોલ વગાડે નહીં અને તમારી બહેનનું ઘર નાશ ન થાય. ત્યારે વિકાસને લાગ્યું કે તુલસી બરાબર કહી રહી છે. તે વિચારવા લાગ્યો કે હું આ વૃદ્ધ સ્ત્રી સાથે શા માટે મારું જીવન બગાડું છું. પરંતુ સ્વાતિને તેની સાથે રાખવી તેની મજબૂરી હતી, કારણ કે તેની બહેન સરિતા તેના સાસરિયામાં ખુશીથી જીવી રહી હતી. તેથી વિકાસ સ્વાતિને દિલ્હી લાવ્યો ત્યારે તે ખૂબ જ ખુશ હતી. તેણે કહ્યું, સાંભળો, મેં સમંદર વિશે અહીં ઘણું સાંભળ્યું છે. જો તમે મને સમંદર દેખાડશો તો સારું લાગશે. તો વિકાસે કહ્યું, હું તને અહીં ફરવા માટે લઈ આવ્યો નથી. તેની વાત સાંભળ્યા પછી સ્વાતિનો ચહેરો ઉદાસ થઈ ગયો, પરંતુ વિકાસને તેની પરવા ક્યાં હતી. તેમ છતાં સ્વાતિ ઘરને અરીસાની જેમ ચમકાવીને રાખતી હતી. તે બધું સ્વચ્છ અને સારી રીતે રાખતી હતી. ત્યારે છેલ્લા 6 મહિનાથી કોર્ટના વરિષ્ઠ વકીલ વિકાસની સફળતાથી ખૂબ ખુશ હતા. તેથી તેણે તેની પુત્રી માટે વિકાસનો હાથ માંગ્યો. તે પછી તેની પુત્રી પ્રિયંકા પણ તેના પિતા સાથે વિકાસની ઓફિસમાં આવી હતી. પછી વરિષ્ઠ વકીલે કહ્યું કે વિકાસ, જોવો, હવે એવો સમય નથી કે તમે તમારા માતા પિતાને મારા ઘરે મોકલશો અને મારી પુત્રીના સંબંધને માંગશો, કારણ કે મને તું ખૂબ ગમે છે. તો આ મારી પુત્રી છે. જો મને છે તો 2-4 વખત મળો, વાત કરો અને એકબીજાને જાણો. અને જો તમને બંનેને કોઈ વાંધો નથી અને જો બધું બરાબર થાય છે તો આ સંબંધ મારા તરફથી પાકો છે. આમ પણ પ્રિયંકા દેખાવમાં ખૂબ સુંદર હતી. વિકાસને પણ ગમી, તેથી તે 2 કે 4 વખત હોટેલમાં મળ્યા. આમ પણ પ્રિયંકાને પણ ખબર હતી કે વિકાસના મિત્રો સાથે કેવી રીતે મળવું, કેવી રીતે ફરવું અને કેવી રીતે બોલવું. આ બધું ખૂબ સારી રીતે રહ્યું. તેથી જ વિકાસે પ્રિયંકાના પિતાને કહ્યું કે મને લગ્નમાં કોઈ સમસ્યા નથી, પણ હું તમારી સાથે ખોટું બોલીશ નહીં. મારા લગ્ન થઈ ગયા છે. મારી પત્ની સ્વાતિ હવે 42 વર્ષની છે. આ લગ્ન અમારા પરિવારની પરંપરામાં થયા હતા, પરંતુ મેં આજ સુધી તેને સ્પર્શ કર્યો નથી. પણ મારી બહેન સરિતાએ તેના ઘરે લગ્ન કર્યા છે, તેથી હું સ્વાતિને છોડી શકતો નથી. જો હું તમને સ્વાતિ સમેત કબૂલ છું તો મને આ સંબંધ સાથે કોઈ સમસ્યા નથી. ત્યારે વરિષ્ઠ વકીલે કહ્યું કે જો આ વાત છે તો તમે મારી પુત્રી પ્રિયંકાના નામે તમારું ઘર કરી દો. વિકાસને પણ આ વાતે કોઈ સમસ્યા નહોતી, કારણ કે તે મહિનામાં લાખો રૂપિયા કમાતો હતો. આમ તેના પ્રિયંકા સાથે લગ્ન થયા, પણ ગામમાં આ લગ્ન વિશે કોઈને ખબર નહોતી. પરંતુ જ્યારે વિકાસ પ્રિયંકાને લગ્ન કરી અને તેને ઘરે લાવ્યો હતો ત્યારે સ્વાતિ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. ત્યારે વિકાસે સ્વાતિની નજરમાં આંસુઓ જોયા અને વિકાસ સાથે પ્રિયંકાને જોઈને તે સમજી ગઈ કે આ કોણ છે. પછી તે દરવાજાની પાછળ ગઈ અને તેના રૂમમાં ગઈ અને દરવાજાને બંધ કરી દીધો. ત્યારબાદ વિકાસ પ્રિયંકાને બીજા રૂમમાં લઈ ગયો અને ત્યારબાદ તેનું જીવન ખૂબ ખુશીથી ચાલવા લાગ્યું. વિકાસે પ્રિયંકાને દરેક રીતે આરામ આપ્યો. પ્રથમ તેને ભારતની સફર કરાવી અને પછી તેને વિદેશ લઈ ગયો અને ફેરવી. અહીં સ્વાતિ તે બંનેની નોકરાણી બની ગઈ અને પ્રિયંકા તેના પર ઘણીવાર ચીસો પાડતી, કારણ કે પ્રિયંકાને કોઈ કામ કરવાની ટેવ નહોતી.
હવે સવારે જ્યારે પણ વિકાસ કોર્ટમાં જવા માટે જાગતો ત્યારે પ્રિયંકા સૂઈ રહી હોતી. તો પણ તેણીએ પહેલેથી જ કહ્યું હતું કે જો મને નાસ્તો આવડતો નથી તો તમે ક્યારેય પણ મને તમારા કામ માટે ઉઠાવશો નહીં. અને આમ પણ વિકાસને તેની જરૂર પણ નહોતી, કારણ કે સ્વાતિ તેના માટે હાજર હોતી, જે દરેક કામ હેન્ડલ કરી લેતી હતી પતિના અધિકાર સિવાય. પરંતુ એક દિવસ સ્વાતિને તાવ આવ્યો, પછી તેને 4 દિવસ તાવ રહ્યો. આ વાત પ્રિયંકાએ વિકાસને કરી નહીં, પરંતુ જ્યારે વિકાસે ઘરની હાલત બગડેલી જોઈ ત્યારે તેને પ્રિયંકાને પૂછ્યું, સ્વાતિ ક્યાં છે? ઘરનો આ શું હાલ કરી રાખ્યો છે? તે સમયે પ્રિયંકા તેના કપડાં બદલી રહી હતી, તેથી કહ્યું કે તે 3 થી 4 દિવસથી બીમાર છે. ના સમજ, ખબર નથી ક્યારે ઠીક થશે અને ઘર સાફ કરશે. મારાથી તો કામ થતું નથી. જ્યારે વિકાસે સાંભળ્યું કે સ્વાતિ બીમાર છે તો તે ઊભો થઈ ગયો અને વિચાર્યું કે તેને જોઈ આવું છું કે તેને કેમ છે. પરંતુ મિત્રો, તમે એમ સમજતા નહીં કે વિકાસને સ્વાતિથી પ્રેમ હતો. આ બસ એક માણસાઈ હતી. તેથી જ તે જેવો ઊભો થયો તો પ્રિયંકાએ કહ્યું, ક્યાં જઈ રહ્યા છો? વિકાસે કહ્યું કે સ્વાતિ બીમાર છે, હું જોઉં છું અને જોઉં તેને શું થયું. તમે મને પહેલાં કેમ ન કહ્યું? જો મને ખબર હોત તો હું પહેલાં તેને ડૉક્ટર પાસે લઈ ગયો હોત. આ સાંભળીને પ્રિયંકા ગુસ્સે થઈ અને બોલી, તેની ચિંતા કરવાની જરૂર નથી. તમે સૂઈ જાઓ. જો તે મરે છે તો મરવા દો, પણ હું આ બરદાસ્ત નથી કરી શકતી કે તમે તે સ્ત્રી પાસે જાઓ. આ સાંભળીને વિકાસે પ્રિયંકા તરફ જોયું અને કહ્યું, આ પાગલપણું શું છે? હું તેને તારી બરાબરીની માનતો નથી કે તેને કોઈ ખુશી આપું, પરંતુ તે એક માનવી છે. જો તે બીમાર છે તો પછી આપણે તેની ધ્યાન રાખવી જોઈએ. આટલું કહી તે ઓરડામાંથી બહાર નીકળી ગયો. પછી જ્યારે તે સ્વાતિના રૂમમાં ગયો ત્યારે તેણે જોયું કે તે ખૂબ ધ્રુજતી હતી. આ જોઈને તે નર્વસ થઈ ગયો અને નજીક ગયા પછી તેણે પોતાનો હાથ સ્વાતિના કપાળ પર મૂક્યો ત્યારે તેનું શરીર તાપથી ધ્રુજી રહ્યું હતું. ત્યારબાદ વિકાસ તાવની ગોળી લાવ્યો, દૂધ લાવ્યો. પછી તેને સ્વાતિને સહારો આપી ઊભી કરી અને દૂધ આપ્યું અને દવા આપી. ત્યારે સ્વાતિના હતાશ ચહેરા પર થોડું સ્મિત આવ્યું. તે બોલી, તમે આટલી મુશ્કેલી કેમ લઈ રહ્યા છો? હું મારી જાતે બરાબર થઈ જઈશ. વિકાસે કહ્યું કે તમે મને પહેલાં કેમ કહ્યું નહીં કે તને તાવ આવે છે? હું તને ડૉક્ટર પાસે લઈ ગયો હોત. પછી સ્વાતિએ વિકાસનો હાથ પકડ્યો તો તેનો હાથ આગની જેમ સળગતો હતો. પછી સ્વાતિ તેના ગળે લાગી રડવા લાગી અને પછી વિકાસ તો જાણે શ્વાસ લેવાનું ભૂલી ગયો હતો. પછી સ્વાતિ બોલી, હું થાકી ગઈ છું. બસ તેને એટલું જ કહ્યું કે ત્યારે જ ઓરડાનો દરવાજો ખુલ્યો. ત્યારે પ્રિયંકા દરવાજે ઊભી હતી અને આ નજારો જોઈને પ્રિયંકાનો ગુસ્સો આકાશ ચડી ગયો હતો. પછી તરત જ દરવાજો ખુલ્યો અને વિકાસ થોડો ડરી ગયો. પછી સ્વાતિ પણ તેનાથી અલગ થઈ ગઈ અને તે તેના આંસુ સાફ કરવાના પ્રયત્ન કરતી હતી. તે રાત્રે પ્રિયંકાએ વિકાસ સાથે ખૂબ ઝઘડો કર્યો. તે ખૂબ ગુસ્સે હતી. પછી વિકાસે સમજાવ્યું કે એવું કંઈ નથી જેમ તમે વિચારી રહ્યા છો. પણ પ્રિયંકા કંઈ પણ સાંભળવા માટે તૈયાર ન હતી. તેણે કહ્યું કે હવે તમે તે સ્ત્રીને છૂટાછેડા આપી તેના ગામ છોડી દો. આના પર વિકાસે કહ્યું કે મેં તને પહેલાં કહ્યું હતું કે આ સ્ત્રી મારી મજબૂરી છે. મારી બહેન સરિતાનું ઘર સારું ચાલી રહ્યું છે ફક્ત આ સ્ત્રીને કારણે. જો હું તેને ગામ મોકલીશ અને બધાને ખબર પડી કે મેં બીજા લગ્ન કર્યા છે તો સરિતાના પતિ પણ તેના માટે સોતન લઈ આવશે. પછી પ્રિયંકા ખૂબ મુશ્કેલીથી શાંત થઈ ગઈ. વિકાસ અને પ્રિયંકાના લગ્નને 1 વર્ષ કરતાં વધુ થઈ ગયું હતું, પરંતુ પ્રિયંકા હજી ગર્ભવતી નહોતી. પછી વિકાસે એક દિવસ કહ્યું, પ્રિયંકા, મને બાળક જોઈએ છે. બાળકોની વાત સાંભળી પ્રિયંકા ગુસ્સે થઈ ગઈ. કહેવા લાગી, હું 4-5 વર્ષ મારી જિંદગી જીવવા માંગુ છું. બાળકોની ઈચ્છા અત્યારે નથી. પરંતુ વિકાસે કહ્યું, પ્રિયંકા, મારી માને પૌત્ર કે પૌત્રી જોઈએ છે અને તું કહે છે કે બાળકની ઈચ્છા નથી. આના પર તરત પ્રિયંકાએ કહ્યું કે મારી સામે બાળક વિશે વાત ન કરવી. હવે મિત્રો, હું તમને કહું કે પ્રિયંકા હવે પોતાની સ્વતંત્ર ઈચ્છા પર
જીવી રહી હતી. પાર્ટીઓ પર એકલી જતી હતી. પરંતુ જ્યારે વિકાસને ખબર પડી કે પુરુષો પણ તેના મિત્રોના વર્તુળમાં સામેલ છે, ત્યારે તેણે પ્રિયંકાને વાત કહી તો તે ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે તું જાતે જ એક વૃદ્ધ મહિલાને ઉછેરી રહ્યો છો અને મને કોઈ માણસ સાથે વાત કરતા જોઈને તને ખરાબ લાગે છે. અને સાંભળ, પત્ની પર રોબ બતાવે તે પુરુષ મને બિલકુલ પસંદ નથી અને આ બધું મારા વર્તુળમાં જ ચાલે છે. આ બધું સાંભળીને વિકાસ ચૂપ રહ્યો અને આગળ કંઈ બોલ્યો નહીં. પરંતુ એક દિવસ પ્રિયંકાએ કહ્યું કે તે તેના મિત્રો સાથે વર્લ્ડ ટૂર પર જવા માંગે છે. વિકાસે કહ્યું કે તારું મગજ ખરાબ છે, પુરુષો તારા મિત્રો છે અને તું એકલી તેની સાથે વર્લ્ડ ટૂર પર જઈશ? પ્રિયંકાએ જવાબ આપ્યો, તો શું થયું, હું જઈશ, તમે મને પ્રતિબંધિત કરી શકતા નથી. પછી વિકાસે ઘણું સહન કર્યું, પરંતુ દરેક દિવસના ઝઘડાઓથી કંટાળીને તેને કહ્યું, જા, ચાલી જા. પણ તે દિવસોમાં સ્વાતિ ખૂબ બીમાર થવા લાગી, કારણ કે તે પહેલાં કરતાં વધુ નબળી પડી ગઈ હતી. આંખો હેઠળ મોટા કાળા ખાડાઓ થઈ ગયા હતા. તો પણ તે વિકાસના બધા કામ કરતી હતી. એક રાત્રે વિકાસ તેના કેસનો અભ્યાસ કરી રહ્યો હતો જ્યારે તે અવાજ સંભળાયો. પછી તે અભ્યાસ ખંડમાંથી બહાર આવી અને તે સ્વાતિના ઓરડા તરફ ગયો. તેથી જ્યારે તેણે દરવાજો ખોલ્યો ત્યારે તેણે જોયું કે સ્વાતિ ભગવાનની સામે ઘણું રડતી હતી. તે કહેતી હતી, મારી ભૂલ શું હતી? મારા લગ્ન પર દબાણથી વિકાસ સાથે કરવામાં આવ્યા હતા. હું તે ગામની રિવાજ પરંપરાઓ પર બલિ ચડાવવામાં આવી હતી, કારણ કે મારી ઉંમરનો છોકરો બીજી જાતિમાં મળી રહ્યો નહોતો. પરંતુ તે પછી મારા ભાઈને એક છોકરી પસંદ આવી ગઈ, જેનો ભાઈ ફક્ત 20 વર્ષનો હતો. આ સાંભળ્યા પછી મારું હૃદય તૂટી ગયું હતું, કારણ કે મારી ઈચ્છા હતી જો મારો જીવનસાથી મારાથી મોટો હોત તો પછી હું તેની સાથે સારી જિંદગી ખુશી સાથે વિતાવત. પરંતુ તે મારી લાગણી વિશે શું વિચારશે? તે 20 વર્ષનો હતો. પછી મેં મારા નાના ભાઈના ઘરને બચાવવા માટે મારું બલિદાન આપ્યું. લગ્ન પછી મારી સાસુ બધું કામ મારી પાસે કરાવતી અને બધા સામે એમ દેખાડતી જાણે કે તેને મારી ફિકર છે, અને કહેતી, તારા માયકે જઈ કંઈ ન કહેતી. તો પણ મેં બધું સંભાળ્યું, કારણ કે મારી પાસે કોઈ એવું નહોતું જે મારું સુખ દુઃખ સાંભળી શકે. પછી સ્વાતિ રડતા ભગવાનને કહેતી, કોઈ મારો મિત્ર પણ નહોતો અને મને જીવનસાથી પણ એવો મળ્યો જેને મારી સાથે બેસવાનું પણ પસંદ નહોતું. અને જ્યારે તેના લગ્નની ઉંમર થઈ ત્યારે તેને છોકરી પણ એવી મળી ગઈ અને તે તેની સાથે પોતાનું જીવન પસાર કરી રહ્યો છે. હે ભગવાન, મને વિકાસથી કોઈ ફરિયાદ નથી, પરંતુ તે ગામની રિવાજ પરંપરાઓથી ઘણી ફરિયાદો છે, જેમણે મારું જીવન બરબાદ કરી દીધું છે. આ વાતો સાંભળ્યા પછી વિકાસનું હૃદય બંધ થઈ ગયું, કારણ કે તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે જે અત્યાર તેની સાથે થયો છે તે સ્વાતિ સાથે પણ થયું. પછી વિકાસ આ બધું સાંભળીને તેની પાસે ગયો. તેને જોતા તે ગભરાઈ ગઈ, પણ વિકાસે તેને ગળે લગાવી અને કહ્યું કે મેં તારી સાથે ખૂબ અન્યાય કર્યો છે. આ સાંભળ્યા પછી તેણે ખૂબ રડવાનું શરૂ કર્યું અને કહ્યું કે વિકાસ, મને તમારા જીવનના થોડા દિવસો આપો, કારણ કે મારી પાસે વધારે સમય નથી. વિકાસ આ સાંભળીને ચોંકી ગયો, પરંતુ તે પછી તેનો ઇનકાર કર્યો નહીં. સ્વાતિ તેની ઉંમરમાં તેના કરતાં ખૂબ મોટી હતી અને તે હવે સુંદર પણ નહોતી, પરંતુ તે આવી વાતો બોલતી હતી કારણ કે વિકાસ તેના કરતાં મોટો હતો, કારણ કે તેણીએ ક્યારેય વિકાસને તુચ્છ ભાષાથી બોલાવ્યો જ નહોતો. બીજી બાજુ પ્રિયંકા હતી, જે વિકાસ કરતાં 4 વર્ષ નાની હતી, પરંતુ તેની આંખોમાં વિકાસ માટે કોઈ આદર ન હતો. હવે વિકાસ સ્વાતિ સાથે સારો સમય પસાર કરવા માંગતો હતો, પરંતુ આ તક ભાગ્યે જ મળી હતી, કારણ કે આગામી 10 દિવસ પછી સ્વાતિની તબિયત વધારે ખરાબ થઈ ગઈ, કારણ કે તેને કેન્સર હતું. તે પણ છેલ્લા તબક્કે હતું, તેથી તેની સારવાર હવે શક્ય નહોતી અને તે ફક્ત થોડા દિવસોની મહેમાન હતી. આ સાંભળીને વિકાસને ખૂબ ઝટકો લાગ્યો અને લાગ્યું કે તેણે મોટો ગુનો કર્યો છે. સ્વાતિએ કહ્યું, મને હોસ્પિટલમાં ભરતી ન કરો, હું તમારી સાથે છેલ્લી પલ વિતાવવા માંગુ છું.
હવે સ્વાતિના છેલ્લા પલ હતા ત્યારે તેનું માથું વિકાસના ખોળામાં હતું. પછી તેણે વિકાસનો હાથ ચુસ્તપણે પકડ્યો. પછી તેના અંતિમ શબ્દો હતા, વિકાસ, તમે હજી મારાથી ગુસ્સે નથી ને? વિકાસની આંખોમાં આંસુઓ ભરાવા લાગ્યા, કારણ કે સ્વાતિને તેના અંતિમ સમયમાં પણ વિકાસની જ ચિંતા હતી. અને આમ પણ વિકાસે તેને શું આપ્યું? પરંતુ હવે તે સ્વાતિના જીવન માટે ભગવાન પાસે ભીખ માંગતો હતો. ત્યારે સ્વાતિનો શ્વાસ અટકી ગયો. વિકાસને શું થયું તે સમજાયું નહીં, તો તેને રડવાનું શરૂ કરી દીધું. તેને લાગ્યું કે તેની આખી દુનિયા નાશ પામી છે. જ્યારે તે સ્વાતિના અંતિમ સંસ્કાર પછી તેના ઘરે પાછો ફર્યો ત્યારે આખું ઘર તેને ખાવા દોડતું હતું. ત્યારે વિકાસને એવું લાગ્યું કે હવે તે અપૂર્ણ થઈ ગયો છે. થોડા દિવસો પછી પ્રિયંકા પ્રવાસથી પાછી ફરી, પરંતુ સ્વાતિના મૃત્યુના સમાચાર સાંભળીને તેને કોઈ ઉદાસી નહોતી. પરંતુ વિકાસનું આખું વિશ્વ બદલાઈ ગયું હતું. તે ખાલી સમયમાં સ્વાતિની તસવીર સામે રડતો રહેતો કે છેવટે ગુનેગાર કોણ હતો? હું, મારો પરિવાર અથવા રીતિ રિવાજ, જેને સ્વાતિ જેવી ઘણી છોકરીની જિંદગી બરબાદ કરી. અત્યારે વિકાસનું હૃદય એ જ પ્રશ્ન પૂછતું હતું કે છેવટે કોણ દોષી છે, હું અથવા આ ધાર્મિક રિવાજો? તો મિત્રો, તમારે તે શેર કરવું જોઈએ. છેવટે વાસ્તવિક ગુનેગાર કોણ છે? તેથી મિત્રો, આશા છે કે આ વાર્તા તમારા હૃદયને સ્પર્શ કરશે. જો તમને ગમે તો વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરો. મળીશું નવી વાર્તાઓ સાથે. ત્યાં સુધી આવજો.